જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ। અને આજે તો બપોરે બ્લોગ ચાલુ કર્યો છે, આમ તો બપોર પછી, કારણ કે હવે તો છોકરાઓને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે। આજે સાંજનો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે અને આજે અત્યારે મારે જવું છે આપણે જે મોરારી બાપુની કથા બેઠી છે અમારા ગામમાં, ત્યાં જવું છે જોવા। આજ બપોર પછી જ જવું છે, સંતવાણી છે અને રાત્રિનો પ્રોગ્રામ છે, પછી મેળો છે, ચકડોળ ને બધું બહુ જ બધું મસ્ત આવ્યું છે, એ બધું જોવા જવું છે। પણ હું તૈયાર થઈને રહીશું અને હવે છોકરાઓને લઈ આવું, કારણ કે મેળાની મજા તો બાળકોને જ વધારે આવે। જેટલી બાળકોને મેળામાં ફરવાની, ચકડોળ જોવાની, બેસવાની, એમને જે મજા આવે એટલી મજા બીજા કોઈને ન આવે। એટલે છોકરાઓને તો નિશાળેથી લઈને આવીને પછી જ આપણે મેળામાં જવાનું છે। એટલે પહેલાં હું છોકરાઓને નિશાળેથી લઈ આવું, પછી જવી આપણે રામકથા પારાયણ જ્યાં બેઠી છે ત્યાં મેળામાં। એટલે આજના બ્લોગમાં આજે આવશે મેળો અને એવું બધું જ, એટલે આપણે જોઈ લેવી કે ત્યાં રામકથા મોરારી બાપુની બેઠી ત્યાં કેવો મેળો ભરાણો છે। પણ હું પહેલાં બાળકોને નિશાળેથી લઈ આવું। ફાઇનલી અમે પહોંચી જ ગયા છીએ મોરારી બાપુની કથામાં। અત્યારે બપોર પછી તો કંઈ વાંચતા નથી, સવારે 1:30 વાગ્યા સુધી વાંચે, તો અત્યારે આપણે જોવા માટે જ આવ્યા છીએ। સવારે આપણને કથા સાંભળવાનો કંઈ ટાઈમ હોતો નથી। જો આવું બધું વાતાવરણ છે અહીંયા, 500 વીઘાની જગ્યામાં બધું સરસ એવું બનાવેલું છે બધું। કેવું સરસ મજાનું છે। આ મોટી શિવલિંગ દેખાય છે, એની અંદર પણ બહુ જ મસ્ત પ્રદર્શન છે જોવાનું। 20 રૂપિયા ટિકિટ છે અને જોવા માટે જવાની, અને પ્રદર્શન એવું સરસ જ છે। પાછળ જો તમને ચકડોળ દેખાય છે અને આ બાજુ આગે દૂર સુધી દેખાય છે, તે બાજુ જમવા જવાનું છે, એટલે કે પ્રસાદની વ્યવસ્થા છે। અને આ બાજુ નાની નાની મઢુલી જેવું દેખાય છે, ત્યાં યજ્ઞશાળા છે। આપણે તો સાંજનો પ્રસાદ અહીંયા જ લીધો છે, સંતવાણી સાંભળીને ત્યાં સુધી બેઠા, અને હવે આવી ગયા છીએ મેળામાં બહુ આજે પબ્લિક નથી, હજી થોડો વહેલો ટાઈમ છે, એટલે જેમ મોડું થતું જશે 9-10 વાગશે એટલે પબ્લિક વધી જશે, એટલે થોડું ઘણું માણસો દેખાય છે, બહુ ગળદી દેખાતી નથી। અને બધા ચકડોળ હવે અમે આવી ગયા છીએ પ્રદર્શન જોવા। અહીંયા મોટા મંદિરનો ઇતિહાસ બતાવશે। श्री मोटा मंदिर की स्थापना 18वीं सदी के आरंभ में पूज्य श्री बालकदास जी महाराज ने की है। पूज्य श्री बालकदास जी महाराज स्वामी श्री वेणीदास जी महाराज के शिष्य थे, जो अखिल भारतीय निम्बार्काचार्य पीठ सलेमाबाद से दीक्षित हुए थे। श्री वेणीदास जी महाराज वहां से द्वारिका की यात्रा के लिए अपने संतों की जमात के साथ निकले। हर एक चरण वे दंडवत करते करते द्वारिका पहुंचे, इसीलिए उनका उपनाम श्री दंडवत जी महाराज था। एक मास अपनी जमात के પ્રદર્શન ને મેળો ને એવું બધું જોઈને હવે અમે ઘરે જવી છીએ। મોડું ઘણું થઈ ગયું છે અને બહુ જ મસ્ત અહીંયા તો હતું બધું જ જોવા જેવું।
અને આ તમે જો હાઈવે કેવો સરસ શણગારેલો છે, મસ્ત જ બધું શણગાર્યું છે. અમારા ગામમાંય પણ એવું જ સરસ બધું શણગારેલું છે. મારો લીમડીનો પુલ જે બોટાદ બાજુ જવાનો છે, ધંધુકા બાજુ, આ પુલે એવો જ સરસ શણગારેલો છે. અને હવે તમે પણ બધા એક વખત જરૂર અહીંયા લીમડી મોરારી બાપુની કથાની મુલાકાત લેવા જરૂર આવજો, બહુ જ મજા આવશે. અને અમારા આવા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે ફરી નવા વ્લોગની સાથે મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય.